હંસલ અને ગ્રેટલ. એક સમયની વાત છે. એક ગીચ જંગલની વચ્ચે એક ગરીબ કઠિયારો પોતાની પત્ની અને 2 બાળકો સાથે રહેતો હતો. તેઓ એટલા ગરીબ હતા કે પિતા 2 ટકનું ભોજન પણ નહોતા લાવી શકતા. તેમની માતા ગંભીર બીમારીને કારણે મૃત્યુ પામી. માના મૃત્યુ પછી પિતાએ ઘરના બધા જ કામનો બોજ પોતાના માથે લઈ લીધો. પિતા એકલા જ પોતાના બંને બાળકોની સંભાળ રાખતા. તેના કારણે કમાવા જઈ શકતા નહોતા. ઓ મારા બેટા, મેં તને કેટલી વાર કહ્યું કે બાળકો ખાતર પર તારે લગ્ન કરી લેવા જોઈએ. ફક્ત એક સ્ત્રી જ બાળકોની સંભાળ સારી રીતે રાખી શકે અને તું ફરીથી કમાવા જઈ શકશે. નહીતર બહુ જલ્દી ભૂખ્યા રહેવાનો સમય આવશે. તે સાચું કહી રહી છે. મારે હવે લગ્ન કરી લેવા જોઈએ. અને તેણે લગ્ન કરી લીધા. ત્યારબાદ તે અને તેના બાળકો ખૂબ ખુશ હતા. હવે મારે બાળકોની વધુ ચિંતા કરવાની જરૂર નથી. હું હવે કામે જઈ શકું છું. તે ફરીથી કામે જવા માંડ્યો. ચાલો, ખાવાનું તૈયાર છે. હંસલ અને ગ્રેટલ જમવાના ટેબલ તરફ ભાગ્યા અને ખાવાનું શરૂ કર્યું. મને હજી થોડું મળી શકે માં, પ્લીઝ? ના, હું તને વધારે નહીં આપું ખવદરી છોકરી. તને આખો દિવસ બસ ખા ખા કરવું હોય છે. ભૂખ્યા બાળકોને ખાવાનું આપવાને બદલે તેણે પોતે વાટકો ભરીને ઉપમા ખાધો. ગ્રેટલ, તું આ લઈ લે. પણ હંસેલ, તું શું ખાઈશ? મને આ નથી જોઈતું. મને આજે એટલી ભૂખ નથી ગ્રેટલ, તું ખાઈ લે પ્લીઝ. હંસલે પોતાનું બધું ખાવાનું ગ્રેટલને આપી દીધું. આભાર ભાઈ. પોતાની સાવકી માતાનું વર્તન જોઈને હંસલ ખૂબ ઉદાસ થઈ ગયો. તેને પોતાની માતાની બહુ યાદ આવતી હતી. તે હંમેશા આકાશના તારામાં પોતાની માને શોધ્યા કરતો. હું તમને બહુ યાદ કરું છું માં. કદાચ તમે પાછા આવીને અમને પ્રેમ કરી શકત. હંસેલ, પિતા હંમેશા જંગલમાં જતા. તેઓ બહુ મહેનત કરતા, પણ લાકડા વહેંચાતા નહોતા. કારણ કે ભારે વરસાદના કારણે લાકડાના વેપારી ઘણા અઠવાડિયાથી ગામમાં નહોતા આવ્યા. એક દિવસ સાવકી માતાએ પોતાના પતિ સાથે ઝઘડો કર્યો. તમારા બાળકો આખો દિવસ ખાવાનું માંગ્યા કરે છે. પાછલા કેટલા અઠવાડિયાથી તમે એક પૈસો પણ કમાઈને નથી લાવ્યા. હું ખાવાનું કેમ ખરીદું અને તેમના માટે ભોજન કેમ બનાવું? તમારી દીકરી બહુ ખાઉદરી છે. જો હું તેને ખાવાનું નહીં આપીશ તો તે મને જ ખાઈ જશે. પણ તેમાં હું શું કરી શકું? વરસાદના સમયમાં કઈ વેચાણ નથી થઈ રહ્યું. તો શહેરમાં જઈને કેમ નથી વેચતા? હા, તારો વિચાર તો સારો છે. હું એમ જ કરીશ અને તારા અને બાળકો માટે શહેરથી ઘણી સારી વસ્તુઓ લઈ આવીશ. બીજા દિવસે પિતા લાકડા વહેંચવા શહેરમાં નીકળી ગયા. જેવા પિતા ગયા, સાવકી માતાએ હંમેશા માટે બાળકોથી છુટકારો પામવા એક ખતરનાક ઉપાય વિચાર્યો. જો આ ઉપાય કામ લાગે તો પછી મારે આ બાળકો સાથે ભોજન વાંટવું નહીં પડે અને વધુ કામ પણ નહીં કરવું પડે. હું મારા પતિ સાથે ખુશીથી રહીશ અને મારા પોતાના બાળકને જન્મ આપીશ. ઓ હંસલ, ઓ ગ્રેટલ, હું જંગલમાં થોડા મશરૂમ્સ અને બોર વીણવા જાઉં છું. ચાલો, મને મદદ કરો. હંસલ એક બહુ જ હોશિયાર અને અકલમંદ બાળક હતો. માતાના મીઠા વર્તાવથી તેને શક થઈ ગયો. નહીં માં, હું નહીં આવી શકું. હું તને તાજા બોર ખાવા આપીશ. ચાલ, તને બહુ ભૂખ લાગી હશે હંસલ. અને મારી લાડલી ગ્રેટલ, તને પણ ભૂખ લાગી હશે. શું તને તાજા બોર ખાવાનું મન નથી થતું? ચાલ ને ભાઈ, જઈએ પ્લીઝ પ્લીઝ. મને જંગલ જોવું છે અને તાજા બોર પણ ખાવા છે. ઠીક છે ગ્રેટલ, ચાલ જઈએ. ચાલો, પોતપોતાની બાસ્કેટ લઈ લો. જલ્દી કરો તોફાની બાળકો. હંસલે પોતાની સગી માતાને કહેતા સાંભળ્યું હતું કે જંગલમાં જતી વેળાએ નિશાન બનાવતા જાઓ, જેથી ઘરે પાછા ફરતી વખતે તમે રસ્તો ના ભૂલી જાઓ. હંસલે પોતાની બાસ્કેટમાં થોડા પથ્થર ભરી લીધા, કેમ કે તે પથ્થર રાત્રે ચળકતા હતા.
બધા એક સાથે જંગલ જવા નીકળ્યા. ચાલતી વખતે હંસલ જંગલ જવાના રસ્તે પથ્થર વેરતો ગયો. જલ્દી જ તેઓ ગાઢ જંગલમાં પહોંચી ગયા. હંસલ, હું થાકી ગઈ છું. હજી કેટલું ચાલવું પડશે? મને થોડી વાર આરામ કરવો છે. ઠીક છે ગ્રેટલ, શું આપણે થોડી વાર અહીંયા રોકાઈ શકીએ છીએ? અમે બંને થાકી ગયા છે. આ તો બહુ સારો મોકો છે. ઠીક છે બાળકો, તમે આ ઝાડ નીચે થોડી વાર આરામ કરો. હું આસપાસમાં બોર વીણું છું. પણ માં, અમે તમને શોધશું કઈ રીતે? ઓહો, ફિકર ન કર હંસે, હું જલ્દી પાછી આવીશ. ગ્રેટલનું ધ્યાન રાખજે, હું થોડી વારમાં આવું છું. સાવકી માતા બંને બાળકોને પાછળ મૂકીને ચાલી ગઈ. ગ્રેટલને ઊંઘ આવી ગઈ. સાવકી માતાએ આખરે પોતાનું ધાર્યું કર્યું. તે ઘર તરફ ચાલી નીકળી અને બાળકોને જંગલમાં જ છોડવાનો નિર્ણય કર્યો. તેટલી વારમાં જ ગ્રેટલ ઉઠી ગઈ અને પોતાની સાવકી માતાને શોધવા લાગી. હંસલ, માં ક્યાં છે? મને ઘરે જવું છે, ભૂખ લાગી છે. ઓહ માં, તમે ક્યાં છો માં? ચિંતા નહીં કર ગ્રેટલ, આપણે અહીં રાહ જોઈશું. તે જલ્દી પાછી આવશે. એક વાંદરો હાથમાં ફળ લઈને ઝાડ ઉપરથી નીચે ઉતર્યો. વાંદરાએ તેમને ફળ આપ્યા. વાવ, તું કેટલો સારો છે વાનર. તેમણે સાથે મળીને ફળો ખાધા. સાવકી માતા અડધે રસ્તે પહોંચી અને પથ્થરની લાઈન જોઈ. ઓહ, આ ચાલાક હંસલે અહીં થોડા પથ્થર ફેર્યા છે. હોશિયાર છે, હું આ નિશાનીઓ મિટાવી દઈશ. તેણે તેમને ગેરમાર્ગે દોરવા પથ્થર બીજા રસ્તા પર નાખી દીધા. હવે તમને જિંદગીભરનો સબક મળશે, લુચ્ચા બાળકો. બાળકો રાહ જોતા જ રહ્યા, પણ માતા પાછી ના ફરી. સૂરજ આથમી ગયો અને અંધારું થઈ ગયું. માં ક્યાં છે હંસલ? આપણે ઘરે કેવી રીતે જાશું? આપણે જંગલમાં ખોવાઈ ગયા છીએ. હંસલ પણ ગભરાઈ ગયો હતો, પણ તેને યાદ આવ્યું કે તેણે રસ્તામાં પથ્થર વેર્યા છે. પથ્થર! તેઓ ઊભા થયા ને પથ્થર શોધવા લાગ્યા. તેમણે આમ તેમ જોયું, પણ તેમને કંઈ ન મળ્યું. તે જ વખતે વાંદરો ઝાડથી નીચે ઉતર્યો અને તેણે હંસેલનો હાથ પકડી તેને પથ્થર દેખાડ્યા. પથ્થર તેજસ્વી ચંદ્રના પ્રકાશમાં ચમકી રહ્યા હતા. હવે રડ નહીં ગ્રેટલ, મારો ભરોસો રાખ. હું તને ઘરે લઈ જઈશ. જો માં પાછી ના આવે તો પણ. ચાલ ઘરે જઈએ. તેઓ ઘણી વાર ચાલતા જ રહ્યા અને પોતાનો રસ્તો ભૂલી ગયા. પથ્થર રસ્તામાંથી ગાયબ થઈ ગયા હતા. ત્યાં કોઈ વધુ પથ્થરો નહોતા, ફક્ત ગાઢ અંધારું અને જંગલ હતું. પથ્થર ક્યાં ગયા? ભાઈ, મને ડર લાગે છે. ડર નહીં, હું તારું ધ્યાન રાખવા તારી સાથે છું. તેઓ બહુ લાંબી સુધી ચાલતા રહ્યા. તેઓ બહુ થાકેલા અને ભૂખ્યા હતા. સૂરજ છેવટે ઉગ્યો. તેમણે એક સફેદ પક્ષીને ઝાડ પર ગાતા જોયો. તેઓ ત્યાં ઊભા રહીને તેનું ગીત સાંભળી રહ્યા હતા. થોડી વાર પછી પક્ષી ઉડી ગયું. હંસલ અને ગ્રેટલ તેની પાછળ ગયા. તે પક્ષી એક ચોકલેટના ઘર પર બેસી ગયું. ઓહ, ત્યાં જો હંસલ, ચોકલેટનું ઘર. વાવ, ત્યાં જો, તે કુકીઝથી બનેલું છે. દરવાજો તો જેલીથી બનેલો છે છાપરો કેકથી બનેલું છે. અને જો તો બારીઓ સાકરથી બનેલી છે. ચાલો આપણે ખાઈએ. તેમણે ભીંતનો ભાગ તોડ્યો અને ખાવાનું શરૂ કર્યું. હંસલ અને ગ્રેટલ ભૂખ્યા ઉંદરની જેમ તૂટી પડ્યા. બહુ સ્વાદિષ્ટ છે. મને બહુ ભૂખ લાગી છે હંસલ. હું તો આખું ઘર ખાઈ જઈશ. જ્યારે તેઓ ખાઈ રહ્યા હતા, તેમને કોઈ દરવાજો ખોલી રહ્યો હોય તેવો અવાજ આવ્યો. તેમાંથી એક વૃદ્ધ મહિલા હાથમાં લાકડી લઈને બહાર આવી. બાળકોના હાથમાં જે હતું તે પડી ગયું.
કોણ છો તમે અને અહીંયા શું કરી રહ્યા છો? તમે મારું ઘર કેમ ખાઈ રહ્યા છો? માફ કરજો, અમે ભૂખ્યા છીએ. અમે જંગલમાં ભૂલા પડ્યા છે. બિચારા બાળકો, તમે બંને ભૂખ્યા અને થાકેલા લાગો છો. અંદર આવો, દાદીમાં તમને ખાવાનું આપશે. દાદીમાં તમારું ધ્યાન રાખશે. તેમણે તેમનો હાથ પકડ્યો અને તેમને અંદર લઈ ગઈ. દાદીમાએ પોતાની જાદુઈ લાકડીથી તેમના માટે પકવાનોથી ભરેલું ટેબલ સજાવ્યું. વાહ, ભોજન! બંને બાળકોએ પેટ ભરીને ખાધું. તમે બંને થાકી ગયા હશો. થોડી વાર સૂઈ કેમ નથી જતા? એક નરમ અને મુલાયમ પલંગ પ્રગટ થઈ ગયો. આભાર દાદીમાં. હવે બહુ મોડું થઈ ગયું છે. અમને ઘરે જવું પડશે. અમારી માતા અમને શોધી રહી હશે. હા દાદીમાં, હવે અમારે જવું જોઈએ. આવજો અને અમારી મદદ માટે આભાર. હંસેલ અને ગ્રેટલ દરવાજો ખોલવાના જ હતા જ્યારે દાદીમાએ તે દરવાજા પર ફૂંક મારી અને દરવાજો બંધ થઈ ગયો. દાદીમાં એક ભયંકર દેખાનારી ડાકણમાં બદલાઈ ગઈ. ડાકણે તેમના ઉપર બીજો મંત્ર ફૂંક્યો અને હંસેલ એક અવાજથી પુરાઈ ગયો. છોડો મને, મને બહાર કાઢો. હંસેલ! હંસેલ! એ છોકરા સાંભળ, આ ખાઈને જાડો થા, હું તને પકવીને ખાઈ જઈશ. આળસુ છોકરી, અહીં આવ અને ઘરનું કામ કર. ડાકણ નબળી દ્રષ્ટિની હતી, તેથી તેણે ગ્રેટલને પોતાની નોકર બનાવી દીધી. ડાકણે તેને ખૂબ ખવડાવવાનું શરૂ કર્યું, જેથી તે એકદમ જાડો થઈ જાય. તે દરમિયાન તેમની માતા ઘરે પહોંચી અને પોતાના પતિને પાછો ફરેલો જોઈ આશ્ચર્ય પામી. તું ક્યાં ગઈ હતી અને બાળકો ક્યાં છે? મને કહે, સાચી વાત શું છે? મારા બાળકો ક્યાં છે? સાવકી માને હવે તેના કાર્યો માટે શરમ આવતી હતી અને તેણે પોતાની ક્રૂરતા વિશે જણાવ્યું. હું આ માની નથી શકતો. તું આ કઈ રીતે કરી શકે? તું એક માતા બનવાના લાયક નથી. હું ખૂબ જ દિલગીર છું, પણ હજી સુધી મોડું નથી થયું. ચાલો તેમને શોધવા માટે જંગલમાં જઈએ. ઠીક વાત છે, ચાલ જઈએ. ઓ હેન્સલ! તેઓ બંને બાળકોને શોધવા જંગલમાં ગયા. ઓ હેન્સલ! ડાકણ દરરોજ હંસેલના પાંજરા પાસે તેને જોવા આવતી. હેન્સલ, મને તારી આંગળીઓ બતાવ અને મને જોવા દે કે તું કેટલો જાડો થયો છે. હંસેલ ખૂબ જ હોશિયાર હતો. એ જાણતો હતો કે ડાકણની દ્રષ્ટિ નબળી હતી, તેથી તે પોતાની આંગળીઓને બદલે મરઘાના હાડકા દેખાડી દેતો. હેન્સલ મૂર્ખ છોકરા, તું શા માટે જાડો નથી થઈ રહ્યો? હવે હું તને હજી વધુ ને વધુ ખવડાવીશ. હું આ મૂર્ખ છોકરાને ખાઈ જઈશ. હું રાહ નથી જોઈ શકતી. હવે મને ભૂખ લાગી છે. ગ્રેટલ તેને આ કહેતા સાંભળી ગઈ અને ખૂબ જ ભયભીત થઈ ગઈ. ઓહ પ્રભુ, કૃપા કરીને મારા ભાઈને બચાવો. હવે મારે જ કંઈક કરવું પડશે. હું આ નહીં થવા દઉં. ડાકણ લાંબા સમય સુધી રાહ જોઈ શકે તેમ નહોતી. તેણે સૂપ બનાવવા માટે એક મોટા વાસણમાં પાણી ઉકાળવા મૂક્યું. ગ્રેટલ સમજી ગઈ કે ડાકણ હવે હંસેલને ખાઈ જશે. અહીં આવ છોકરી, મને આગ પેટાવવામાં મદદ કર. પણ મને નથી આવડતું. હું જાતે જ કરી લઈશ. ડાકણે લાકડા પેટાવવાના શરૂ કર્યા. જેવા તેણે લાકડા સળગાવ્યા, આગની મોટી જ્વાળા લપકવા લાગી. આગની જ્વાળા જોઈને ગ્રેટલને પોતાના ભાઈને બચાવવા માટે ઉપાય સૂચ્યો. ભાગવા માટેની આ છેલ્લી તક છે. મારે કોશિશ કરવી જોઈએ. તે ભાગી અને દુષ્ટ ડાકણને પાછળથી એક ધક્કો માર્યો. ડાકણ આગમાં પડી અને ગ્રેટલે લોખંડનો દરવાજો બંધ કરી દીધો. ડાકણ અગ્નિની જ્વાળામાં બળીને મરી ગઈ. ક્રૂર ડાકણ, હવે તું મારા ભાઈને નહીં ખાઈ શકે. ગ્રેટલે તેની જાદુઈ લાકડી નજીક પડેલી જોઈ. તેણે જાદુની લાકડી લીધી અને હંસેલને મુક્ત કર્યો. ગ્રેટલ! હંસેલ! પછી તેઓ ડાકણના રૂમમાં ગયા, જ્યાં તેમણે ઘણા બધા ખજાનાની પેટીઓ જોઈ. ઘણી મૂર્તિઓ, જાદુઈ કલાકૃતિઓ જોઈ જે ત્યાં પડી હતી.
ઓહ ગ્રેટલ મને લાકડી આપ, હું બધાને ખોલીશ. ગ્રેટલે તેને લાકડી આપી. તેણે એક પછી એક ખજાનાની બધી પેટીઓ ખોલવાનું શરૂ કર્યું. મોતી, રત્ન અને સોનું. આ બધું ઘરે લઈ જઈએ. ધોબીજા, આ વિચિત્ર મૂર્તિઓ શેની છે? આ બાળકો જેવી લાગે છે. હંસલે બધી મૂર્તિઓની પાસે જાદુઈ લાકડી ફેરવી. તેમના મહાન આશ્ચર્ય વચ્ચે મૂર્તિઓનું બાળકમાં પરિવર્તન થવા લાગ્યું. આભાર દોસ્તો, તમે લોકો સાચે જ બહાદુર છો. આભાર. પરંતુ બીજી કોઈ મુસીબત આવે તે પહેલા આ જંગલમાંથી બહાર જઈએ. તેઓ બધા ભાગીને બહારની તરફ આવવા લાગ્યા. પણ ભાઈ, આપણને રસ્તો નથી ખબર ને હું ચાલી નહીં શકું. તને ચાલવા માટે કહ્યું કોણે? હંસલે નજીક પડેલા ઝાડ ઉપર જાદુઈ લાકડી ફેરવી અને તે બધા હવામાં ઉડવા લાગ્યા. અરે વાહ, હવે આપણે ઉડી શકશું, આપણે ઉડી શકશું. બાળકો ઝાડ ઉપર બેઠા અને વાદળોની ઉપર ઊંચે ઉડવા લાગ્યા. અચાનક તેઓને એક પરિચિત અવાજ સંભળાયો. તેઓ મારા માતા પિતા છે, અમને નીચે ઉતારો. જમીન પર ઉતરીને બંને બાળકો માતા પિતા તરફ દોડ્યા. પિતાજી, માં, અમે પાછા આવી ગયા. પિતાજી, માં. હું તમને જોઈને બહુ જ પ્રસન્ન થઈ ગયો છું. હું ક્યારનો તમને જંગલમાં શોધી રહ્યો હતો. તમે ક્યાં હતા બાળકો? ઓ હેન્સલ એન્ડ ગ્રેટલ, મેં જે કર્યું તેના માટે હું દિલગીર છું. મને માફ કરો પ્લીઝ. કોઈ વાંધો નહીં માં, હું માની રહ્યો છું આ ઈશ્વરની યોજના હતી આપણને ગરીબીમાંથી કાઢવાની. શું? હું કઈ સમજી નહીં. બાળકોએ ખજાનો બતાડ્યો અને તેમના માતા પિતાને પૂરી વાત પણ કરી. બધા ખુશ થઈને ઘરે પાછા ફર્યા અને પછી તેઓ બધા જણા સુખેથી રહેવા લાગ્યા.